જે આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્યો ઈમાનદારીની વાત કરે, જ્યારે કોઈ પક્ષ કે પછી કોઈ નેતાના કૌભાંડની વાત આવે કે પછી કોઈ વિસ્તારમાં ચાલતા કૌભાંડની વાત આવે તો પોલીસ સ્ટેશનની બહાર ધરણા કરી દે, એ ગોપાલ ઇટાલિયાના જ નજીકના એવું કહેવાય કે એમની સાથે રહેતા માણસ જ જ્યારે મોટું કૌભાંડ કરતા હોય કે પછી એમની સાથે રહેતા માણસ જ ઇલીગલ કામ કરતા હોય ત્યારે શું કરવાનું છે? કોણ છે એ વ્યક્તિ? પોલીસે એની ધરપકડ કરી છે અને શું ગુના હેઠળ ધરપકડ કરી છે એ વિષય પર વિસ્તારથી વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના લીગલ ડોક્યુમેન્ટની કામગીરી સંભાળતા લીગલ જોઈન્ટ સેક્રેટરી સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. આપના ધર્મેશ કાનાણી દ્વારા મનસુખ પારટિયાના જામીન માટે મામલતદાર અને એક્સક્લુઝિવ મેજિસ્ટ્રીમાં નકલી સોલ્વન્સી સર્ટિફિકેટ જે આવે એ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા. કોર્ટમાં જામીન માટે નકલી સોલ્વન્સી સર્ટિફિકેટ રજૂ કરવાને પગલે હવે પોલીસે એ બંને આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સામે ગુના પણ નોંધ્યા છે. જે કાનાણી છે એ એડવોકેટ છે, એમની ઓફિસ પણ છે, ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરી અને બીજા કેટલા ડોક્યુમેન્ટ અને દસ્તાવેજ એવા છે જે નકલી છે, કેવી રીતના એ મોડસ ઓપરેન્ડી ચલાવતા હતા આ બનાવવા માટે, એ બધા ડોક્યુમેન્ટ અત્યારે કબજે કરવામાં આવ્યા છે. 7,000માં ખોટા સર્ટિફિકેટોના સોદા થતા હતા. આ કેસના મૂળમાં મનસુખભાઈ છે. મનસુખભાઈ નામના એક વ્યક્તિએ કોર્ટમાં જામીન માટે 75,000ના સોલ્વન્સી સર્ટિફિકેટની જરૂરિયાત હતી. સોલ્વન્સી સર્ટિફિકેટ માટે મિલકતની કિંમતમાંથી જે દેવું હોય એ બાદ કરવામાં આવે અને મનસુખભાઈની મિલકત પર યુનિયન બેંકના 3,36,997નો લોન હતી. આ લોનની રકમ જે છે એ મિલકતની કિંમતમાં માત્ર 64,730 રહેતી હતી, જે 75,000ના સર્ટિફિકેટ ન બનાવવામાં આવે એટલે એના માટે અપૂરતી હતી. આ કારણે કાયદેસર રીતના સર્ટિફિકેટ નીકળી ન શકે અને પછી જ્યારે કાયદેસર સર્ટિફિકેટ ન નીકળે તો પછી માણસ છટકબારી કરવા માટે આવા એકાદ એડવોકેટ શોધે અને પછી નકલી સર્ટિફિકેટ કાઢવા માટેના પ્રયાસ કરે. મનસુખભાઈએ પણ એવું જ કર્યું. મનસુખભાઈ ધર્મેશ કાનાણી નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા. ધર્મેશભાઈ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લીગલ જનરલ સેક્રેટરી પણ હતા. ગોપાલ ઇટાલિયાના રાઇટ હેન્ડ પણ માનવામાં આવે છે. 7,000 લઈ અને ખોટા સર્ટિફિકેટ એમને બનાવી આપ્યા અને ખાતરી આપી કે આ સર્ટિફિકેટ ચાલી જશે. બંને આરોપીની ધરપકડ મામલતદાર કચેરીમાં જે દસ્તાવેજ રજૂ કર્યા એના કારણે થઈ. એટલે એ દસ્તાવેજ રજૂ કર્યા એના પછી અધિકારીઓને શંકા ગઈ. તેમણે ઊંડાણપૂર્વક એની તપાસ કરી, જેમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. બાદમાં વિસાવદર મામલતદાર અને એક્સક્લુઝિવ મેજિસ્ટ્રેટ જે હતા એમના દ્વારા આ મામલે સત્તાવાર રીતના ફરિયાદ નોંધાવવામાં આવી. એસઓજીએ ફરિયાદના આધારે કાર્યવાહી કરી અને ધર્મેશ કાનાણી અને મનસુખ પાટરિયાની ધરપકડ કરવામાં આવી છે. આ બંનેની ધરપકડ તો થઈ ગઈ છે, પરંતુ પ્રશ્ન એ આવે છે કે જે ગોપાલ ઇટાલિયાના પીએ જેવા હતા, જે ગોપાલ ઇટાલિયાના રાઇટ હેન્ડ મનાતા હતા, જે નેતાઓ એવું કહે છે કે અમે કરપ્શનની સામે બોલીશું, અમે ઈમાનદાર છીએ, અમે કટ્ટર ઈમાનદાર છીએ, અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે એ કાયદા અને વ્યવસ્થામાં ખૂબ માને છે, કાયદાકીય રીતના જે લડત આપવાની હોય એ લડતો આપે છે. પણ જ્યારે છેલ્લા કેટલાય સમયના કેસ જોઈએ એટલે ગોપાલ ઇટાલિયા જે અનાજ કૌભાંડની વાત કરે એમાંથી પણ આમ આદમી પાર્ટી પકડાય, જે દારૂની વાત કરે એમાંથી આમ આદમી પાર્ટી પકડાય અને હવે તમારી સાથે ફરતો માણસ જ્યારે ખોટા સર્ટિફિકેટો બનાવે છે એ પકડાય છે, ત્યારે તમે શું કહેશો? એના માટે તમે ધરણા કરશો કે હા ભાઈ એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ? તો પ્રશ્ન મોટાભાગે ના આવતો હોય જ્યાં સુધી પોતાના પર ન આવે ત્યાં સુધી નેતાઓ કશું જ નથી કરતા. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.